ચાને આજે શરૂઆત આપણે મેટલ્સ પર કરશું તો ખાસ કરીને જે બિઝનેસ અપડેટ્સ આવ્યા છે તેના પર જેપી મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે જેમાં તેમણે ખાસ કરીને એનએમડીસીને કોલ ઇન્ડિયા પર તેમને પોતાનો મત જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે બંને જ કાઉન્ટર્સના માર્ચમાં વોલ્યુમ્સ ગ્રોથમાં નબળાશ જોવા મળી રહી છે. ખાસ કરીને એનએમડીસીનું ઉત્પાદન જે 27% ઘટ્યું છે ત્યારે કોલ ઇન્ડિયાનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 3% ઘટતું જોવા મળ્યું છે. એનએમડીસીના સેલ્સ વોલ્યુમ ગ્રોથમાં પણ 6%નો ક્યાંક સુધારો થયો છે, પરંતુ સામે કોલ ઇન્ડિયા જે છે તે ઓફસેટ્સ આપણને ફ્લેટ જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને એનએમડીસીમાં જે હડતાલને કારણે કરીને માર્ચમાં ઉત્પાદન જે છે ત્યાં 30 થી 40% અસર જોવા મળી છે, પરંતુ તે 21 માર્ચથી તે સામાન્ય કામગીરી પણ શરૂ થતા જોવા મળી હતી. પરંતુ ઓવરઓલ તેમણે એનએમડીસી અને કોલ ઇન્ડિયા બંને જ માટે તેમને સાવચેતીભર્યું વલણ રાખવાની તેમને વાત કરી છે. બીજી તરફ આપણે અગર સેક્ટર્સની વાત કરશું તો એ છે ઇન્ડિયા સોલર પીવી સેગમેન્ટ. તેના પર બર્ન્સટાઇનનો રિપોર્ટ આવ્યો છે. તેમને વારી માટે અંડરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1902 પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ પ્રીમિયર એનર્જીસ માટે તેમને અંડરવેટ રેટિંગ આપ્યા છે. અહીંયા પણ લક્ષ્યાંક તેમને ₹693 પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે આ બંને જ કાઉન્ટર્સ છે તેમાં સ્માર્ટ રોકાણકાર તમને કરતો જોવા મળી રહ્યું છે, પરંતુ આ બંને શેર્સમાં એક પોઝિટિવ અપેક્ષા પણ તેઓ આવનારા ક્વાર્ટરમાં જોઈ રહ્યા છે. ત્યારબાદ ટેલિકોમ પર જેફરીસના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા તેમનું કહેવું છે કે વોડાફોન આઈડિયાના ખાસ કરીને સ્પેક્ટ્રમ $4.3 બિલિયન દેવું છે તે બેંક ઇક્વિટીમાં કન્વર્ટ થશે, જે સરકાર પાસે 49%નો હિસ્સો તેઓ ધરાવશે, એટલે ઓલમોસ્ટ બમણો હિસ્સો તેઓ ધરાવશે તેઓ. અને વોડાફોન આઈડિયાની લિવરેજ જે છે તે 18 ગણા એપિટા પર હાઈ જોવા મળી રહી છે, પરંતુ વોડાફોન આઈડિયાને ખાસ કરીને ટેરિફમાં વધારો અને રેગ્યુલેટરીમાં વધુ રાહતની જરૂર પણ પડશે. અને સાથે તેમનું પણ કહેવું છે કે ટેરિફ વધવાથી ભારતીય એરટેલ અને જીઓ માટે ખૂબ જ એક પોઝિટિવ તેઓ વ્યૂ તેમને લાગી રહ્યો છે અને ભારતીય એરટેલ તેમના ટોપ પિક્સ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશું તો ટ્રેન્ડ પર ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ અહીંયા જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹8,120 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર ફોરમાં નવા જ્યુરિક સ્ટોર્સના એડિશન તે સરપ્રાઇઝ કર્યા છે, જે શેરધારકો માટે એક વિશ્વાસ તેમાં વધી રહ્યો છે. એટલું જ નહીં, તેમને પણ કહેવું છે કે માર્કેટ શેર્સ વધવામાં જ્યુરિક સ્ટોર્સનો જે ઉમેરો થયો છે તે ખાસ ભૂમિકા અહીંયા દર્શાવી રહ્યા છે. ત્યારબાદ હિન્ડાલ્કો પર સિટીના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ્સ એમને ₹725 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મેનેજમેન્ટે ઇન્વેસ્ટમેન્ટ ડે પર ગ્રોથની રણનીતિ વિશે જણાવ્યું છે, જેમાં તેમણે પણ કહેવું છે કે નોવેલ્સીસનો 2030 સુધીમાં 75% રિસાયકલ કન્ટેન્ટનો લક્ષ્ય છે અને લગભગ તે હાલમાં 63% છે. અને નોવેલિસ માટે લગભગ $600 એપિટા પ્રતિ ટન જે છે તે યથાવત રાખવાનો પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારબાદ એમસીએક્સ પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશો. અહીં આપણને અંડરવેટ રેટિંગ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને ₹3,400 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એમસીએક્સ ક્વાર્ટર 4 માટે ટ્રાન્ઝેક્શન આવક જે છે તેમાં 4%નો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ વાર્ષિક ધોરણે ત્યાં 60%નો ગ્રોથ જોવા મળ્યો છે. અને ખાસ કરીને એવરેજ ડેલી ટ્રાન્ઝેક્શન રેવન્યુ જે છે તે પણ 390 કરોડ પર જોવા મળી છે અને આવનારા સમયમાં તે વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ બીએલ પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા અંડરવેટ રેટિંગ જોવા મળી રહ્યા છે. ટાર્ગેટ તેમને ₹364 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY25માં સ્ટેન્ડ અલોન આવક જે છે 100% વધી છે. એક્સપોર્ટ કંપનીનું વાર્ષિક ધોરણે 14% વધતું જોવા મળ્યું છે. ઓર્ડર ઇનફ્લોમાં એક ઘટાડો જોવા મળ્યો છે જે 47%નો છે, પરંતુ ઓર્ડર બુક જે છે ત્યાં વાર્ષિક ધોરણે 6%નો ઘટાડો પણ જોવા મળ્યો છે, પરંતુ સામે એક્સપોર્ટ ઓર્ડર બુક જે છે તે પણ વાર્ષિક ધોરણે 12% ઘટતી જોવા મળી છે. એટલે ત્યાં આપણે કહી શકાય કે નેગેટિવ રિપોર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે ચાની ઘણા બધા રિપોર્ટ્સ છે, પરંતુ આજે મેટલ સેક્ટર ખાસ ફોકસમાં જોવા મળી શકે છે.